નવસારી જિલ્લાના બિલીમોરા અને આસપાસના 53 ગામડાઓ માટે આશીર્વાદ સમાન મેઘુંશી હોસ્પિટલ આજે પોતે સારવાર માંગતી થઈ ગઈ છે। 60 વર્ષ જૂનું હોસ્પિટલનું બિલ્ડિંગ એટલું જર્જરિત છે કે અહીં આવતા દર્દીઓને સારવાર કરતા ડોક્ટરો બંનેના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે। 5 વર્ષ પહેલા નવી હોસ્પિટલની મંજૂરી મળી હોવા છતાં આજે પણ માત્ર કાગળો પર જ કામ અટવાયેલું છે। શું છે હકીકત? આવો જોઈએ, જાણીએ, સમજીએ। શહેર અને આસપાસના 53 ગામડાઓ માટે આશીર્વાદ રૂપ મેંગુસી હોસ્પિટલ 60 વર્ષ પૂરા કરી ચૂકી છે અને તેના કારણે આ હોસ્પિટલ જે છે એ જર્જરિત થઈ ગઈ છે। હોસ્પિટલ જર્જરિત થતાં જ સરકાર દ્વારા જે છે આ હોસ્પિટલને નવી બનાવવા માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી, પરંતુ યેન કેન પ્રકારે કોઈક ને કોઈક બહાના હેઠળ આ હોસ્પિટલ નવી નથી બની રહી। સમય જતાં હોસ્પિટલ મૃતપાય સ્થિતિમાં પહોંચી ગઈ હતી। ત્યારબાદ તત્કાલીન ધારાસભ્ય સ્વર્ગસ્થ લક્ષ્મણ પટેલના પ્રયાસોથી હોસ્પિટલને ફરી જીવંત બનાવવામાં આવી। વર્ષ 2011 સુધીમાં હોસ્પિટલ સરકાર હસ્તક આવી અને તબક્કાવાર સ્ટાફ તથા સુવિધાઓ વધતા આજે અહીં દરરોજ 250થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે। આ મેંગુસી હોસ્પિટલ છે એના પોપડા ખરે છે અને કદાચ કોઈ મરીજોને વાગી જાય તો એની શું થાય દશા। આ ગરીબ લોકોના માટે કંઈક નવી સારી હોસ્પિટલ બનાવી આપો તો મોટી મહેરબાની સરકાર સાહેબ તમારે। ડૉક્ટરો પ્રસૂતિના ડૉક્ટરો પણ લેડીઝના બી ડૉક્ટર નથી, તો એની કંઈક જોગવાઈ કરી આપો તો આપશે બહુ મોટી મહેરબાની। પરંતુ હવે હોસ્પિટલનું બિલ્ડિંગ જ દર્દીઓ માટે જોખમી બની ગયું છે। દિવાલોમાં ભેજ, છતમાંથી પડતા પોપડા અને જર્જરિત માળખાને કારણે દર્દીઓ અને ડોક્ટરો બંને ભયના માહોલમાં સારવાર આપી અને લઈ રહ્યા છે। હોસ્પિટલમાં આજે પણ સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટરની અછત છે। ફિઝિયોથેરાપી વિભાગ નથી। એક્સરે મશીન ટેકનિશિયનના અભાવે છેલ્લા 8 મહિનાથી બંધ છે, જેના કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ખર્ચ કરવો પડી રહ્યો છે। કોઈ નહીં, આપણે મેંગુસી હોસ્પિટલ છે તે બહુ ઘણા વર્ષ થઈ ગયા, માટે નવું બનાવે તો સારું કહેવાય। ને બીજું શું કે અહીંયા તકલીફ શું છે કે થોડુંક બહુ નાનું છે, મોટું હોય તો સારું પડે, કેમ કે લેડીઝના માટે જરાક તકલીફ વાળું છે। મોટું બનાવે તો બધાને રાહત મળે। ડોક્ટર છે પણ ઓછા છે। વર્ષ 2021માં અંદાજે 60 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ 4 માળની નવી હોસ્પિટલ બનાવવાની યોજના મંજૂર થઈ હતી, પરંતુ જમીનની અછત અને સરકારી પ્રક્રિયાઓ વચ્ચે ફાઇલ આગળ વધી શકી નથી। 5 વર્ષ વીતી ગયા છતાં નવનિર્માણનું કામ શરૂ થઈ શક્યું નથી। આ હોસ્પિટલ એ લોકોને માટે એક આશીર્વાદ રૂપી છે અને હોસ્પિટલમાં 21-22ની અંદર રાજ્ય સરકારે બજેટ પણ મંજૂર કરી દીધું છે। આ હોસ્પિટલ હવે જર્જરિત થવા આવી છે, જેથી લોકોની એવી માંગણી છે કે ભાઈ અહીંયા નવી હોસ્પિટલ બને અને આ નવી હોસ્પિટલ બિલીમોરા શહેર અને એના આજુબાજુના ગામના લોકો માટે ખૂબ જ ઉપયોગી નીકળે અને ગરીબો મને સારી સુવિધાઓ મળી રહે અને સરકારનું સપના સાકાર થાય એવા પ્રયત્નો થાય એવી લોક લાગણી થાય છે। તાજેતરમાં જિલ્લા કલેક્ટરે હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ જર્જરિત હાલત નિહાળી હતી। ત્યારબાદ PIU વિભાગને તાત્કાલિક એસ્ટિમેટ તૈયાર કરી નવનિર્માણની પ્રક્રિયા ઝડપી કરવા માટે સૂચના આપી છે। બીજી તરફ ગણદેવીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશ પટેલે પણ અધિકારીઓને વહેલી તકે નવી હોસ્પિટલનું કામ શરૂ કરવા માટે તાકીદ કરી છે। નવું જે બિલ્ડિંગ મંજૂર થવાનું છે એ આ લગભગ 60 કરોડની આજુબાજુ એ બિલ્ડિંગ મંજૂર થવાનું છે। જગ્યાનો થોડો અભાવ હતો, પણ જગ્યા પણ હવે મળી રહી છે। શરૂઆતમાં 75 બેડની અમે હોસ્પિટલ બનાવીશું અને ભવિષ્યમાં 125 બેડ સુધી કેવી રીતે વધી શકે એ પ્રકારનો અમે આમાં મને લાગે ત્યાં સુધી વધીશું આગળ। એટલે
અત્યારે કોઈને મુસીબત નહીં પડે એ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા અમે ઊભી કરીએ છીએ અને તાજેતરમાં એકદમ આવતા જ વીકમાં અમે લોકો ફરી પાછા અને સૈદ્ધાંતિક મંજૂરી મળી જાય તો જે બિલ્ડિંગ છે એને પણ તોડવાની મંજૂરી લઈ લઈએ અને જે જગ્યા છે એમાં અમે આગળ વધીશું. બિલીમોરા અને આસપાસના 53 ગામડાના હજારો લોકો માટે મેંગુશી હોસ્પિટલ જીવન દોરી સમાન છે, પરંતુ હાલ હોસ્પિટલનું જર્જરિત બિલ્ડિંગ જ સૌથી મોટા ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે વર્ષોથી કાગળો પર અટવાયેલી નવી હોસ્પિટલને વાસ્તવમાં લીલી ઝંડી ક્યારે મળે છે અને દર્દીઓને આધુનિક તથા સુરક્ષિત સારવારની સુવિધા ક્યારે મળે છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.